આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાને અરવિંદ કેજરીવાલે ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવી દીધા છે અને ત્યારબાદ આપના મોટા નેતાઓની પ્રતિક્રિયા પણ સામે આવી છે, જેમાં રાઘવ ચડ્ડા પર ગંભીર આરોપો લગાડવામાં આવ્યા છે. આમ આદમી પાર્ટીના નેતા રાઘવ ચડ્ડાના તાજેતરના નિવેદનો આ વાતની સાક્ષી પૂરે છે કે અત્યાર સુધી આપણે રાઘવ ચડ્ડાને એક તેજ તરાર યુવા નેતા તરીકે જોયા છે, પરંતુ આજે જે રીતે તેમણે પોતાની જ પાર્ટી પર પલટવાર કર્યો છે તે વાત સાબિત કરે છે કે તેઓ રાજનીતિના એક ઘડાયેલા ખેલાડી બની ગયા છે અને હવે પૂરી વ્યૂહરચના એટલે કે પ્રોપર સ્ટ્રેટેજી સાથે મેદાનમાં ઉતરી આવ્યા છે. હાલમાં રાઘવ ચડ્ડાએ મોટા ખુલાસા કર્યા છે. તેમનો વિડીયો હાલમાં સામે આવ્યો છે અને સૌથી મોટું સ્ટેટમેન્ટ તેમણે આપ્યું છે. આ સાથે જ અમે તમને આપના નેતા સંજય સિંહ દ્વારા લગાડવામાં આવેલા આરોપો વિશે પણ જણાવીશું અને રાઘવ ચડ્ડા કઈ પાર્ટીનો હાથ પકડશે તેના વિશે પણ જણાવીશું. વિડીયોને અંત સુધી જરૂર જોજો, કારણ કે ભારતની રાજનીતિના સૌથી મોટા સમાચાર માનવામાં આવી રહ્યા છે. નમસ્કાર, હું છું દિનેશ ઝાલા. વિડીયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો, સાથે જ બેલ આઇકન પર ક્લિક કરવાનું ભૂલશો નહીં, કારણ કે આ ચેનલ પર તમને આંતરરાષ્ટ્રીય રાજનીતિ અને ભારતની રાજનીતિના નિષ્પક્ષ અને સાચા સમાચાર પ્રોવાઈડ કરવામાં આવે છે. રાઘવ ચડ્ડાને પદ પરથી હટાવ્યા બાદ એવી પણ ચર્ચા થઈ રહી છે કે તેઓ ભાજપ સાથે જોડાશે, પરંતુ આ બાબતે હજુ સુધી સ્પષ્ટ માહિતી કે સટીક જાણકારી સામે નથી આવી. આ માત્ર ચર્ચા ચાલી રહી છે. છેલ્લા કેટલાય દિવસોથી રાઘવ ચડ્ડાની શાંતિ પાછળ એક મોટી ગણતરી કામ કરી રહી હતી, પરંતુ જેવો તેમણે આમ આદમી પાર્ટીની કાર્યશૈલી પર અવાજ ઉઠાવ્યો કે તરત જ તેમની વિરોધના સૂર તેજ થઈ ગયા છે. પોતાની જ પાર્ટીના આમ આદમી પાર્ટીના જ કેટલાક નેતાઓ તેમના પર ગંભીર આરોપો લગાવી રહ્યા છે. રાઘવ ચડ્ડાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે તેમના પર જે આરોપો લગાવવામાં આવ્યા છે તે તદ્દન પાયા વિહોણા છે. તેમણે જે 3 મુખ્ય મુદ્દાઓ પર વાત કરી છે તે સમજવી પણ ખૂબ જ જરૂરી છે, પરંતુ રસપ્રદ વાત તો એ છે કે જે સૌથી મોટો અને ગંભીર આરોપ તેમના પર લાગી રહ્યો છે કે તેઓ ભારતીય જનતા પાર્ટી સાથે કોમ્પ્રોમાઇઝ થઈ ચૂક્યા છે. તે વિશે રાઘવે આજે પણ મૌન છે. તેમણે પોતાના તાજેતરના વિડીયોમાં ક્યાંય ભાજપનું નામ લીધું નથી કે ન તો તેમના વિરુદ્ધ કોઈ આકરા વેણ બોલ્યા છે. સૌથી પહેલાં સંજય સિંહનું નિવેદન પણ સાંભળો. રાઘવ ચડ્ડાને જ્યારથી પદ પરથી હટાવવામાં આવ્યા ત્યારબાદ સંજય સિંહનું પહેલું નિવેદન સામે આવ્યું હતું. ત્યારબાદ રાઘવ ચડ્ડાએ સૌથી મોટા ખુલાસા કર્યા છે, તેના પર પણ नजर करो. जैन साथियों, राघव का एक वीडियो आया है. मैं उसके संबंध में ये कहना चाहता हूं कि हम लोग अरविंद केजरीवाल के सच्चे सिपाही हैं और अरविंद केजरीवाल से एक ही बात सीखी है, निडरता, हिम्मत, साहस के साथ लड़ना और संघर्ष करना. लेकिन बड़े अफसोस के साथ ये कहना पड़ रहा है कि देश के तमाम मुद्दों पर जब सीईसी के खिलाफ प्रस्ताव आता है आप साइन नहीं करते. पश्चिम बंगाल में लोगों के वोट के अधिकार छीने जा रहे हैं. दिल्ली में हम लोगों ने देखा किस तरीके से चुनाव आयोग का दुरुपयोग हुआ. पंजाब का मुद्दा होता है उस वक्त आप खामोश रहते हो, नहीं बोलते हो. मोदी के खिलाफ आवाज नहीं निकालते हो. तमाम वो मुद्दे जो जनहित के हैं, देश से जुड़े हुए हैं, पार्टी से जुड़े हुए हैं, पार्टी के कार्यकर्ताओं से जुड़े हुए हैं. गुजरात में पार्टी के कार्यकर्ताओं को पीटा जाता है, मारा जाता है, इस पे नहीं बोलते. पंजाब के तमाम अधिकारों को छीनने का काम केंद्र सरकार और मोदी सरकार करती है, उस पे नहीं बोलते. तो ये बहुत सारे मुद्दों पर वॉकआउट करने का मामला आता है, उस समय वॉकआउट नहीं करते. तो ये तमाम चीजें हैं जिसका जवाब देश आपसे चाहता है, लोग आपसे चाहते हैं. कल से मेरे खिलाफ एक स्क्रिप्टेड कैंपेन चलाया जा रहा है. सेम भाषा, सेम बातें, सेम आरोप. ये कोई कोइंसिडेंस नहीं है, बल्कि एक कोऑर्डिनेटेड अटैक है. पहले मैंने सोचा कि मुझे इसका जवाब नहीं देना चाहिए. फिर लगा कि कहीं एक झूठ को 100 बार बोला जाए, कुछ लोग मान ना ले, इसलिए मैंने सोचा कि जवाब दूं. आम आदमी पार्टी ने 3 आरोप लगाते हुए ये कहा कि इन 3 आरोपों की वजह से हम राघव चड्डा को पार्लियामेंट में बोलने का मौका नहीं देंगे. राघव चड्डा के पार्लियामेंट में बोलने पर रोक इसलिए लगाई गई क्योंकि उन्होंने ये 3 गलतियां करी. मैं एक एक करके इन तीनों पर आपसे बात करना चाहूंगा. पहला आरोप कि जब ऑपोजिशन पार्लियामेंट से वॉकआउट करता है, सदन से वॉकआउट करता है, तो राघव चड्डा वहीं बैठे रहते हैं, वो वॉकआउट नहीं करते. ये सरासर झूठ है, सफेद झूठ. मैं चुनौती देता हूं, एक इंस्टेंस, एक दिन ऐसा बताइए जब ऑपोजिशन ने वॉकआउट किया हो और मैंने उनका साथ ना दिया हो.
मैं साथ में वॉकआउट नहीं किया हो। और पार्लियामेंट में तो हर जगह सीसीटीवी कैमरा है, आप सीसीटीवी कैमरा निकाल कर दिखा दीजिए, दूध का दूध और पानी का पानी हो जाए। दूसरा आरोप लगाया कि राघव चड्ढा ने चीफ इलेक्शन कमिश्नर के इंपीचमेंट मोशन पर, यानी कि मुख्य चुनाव आयुक्त को हटाने वाली जो याचिका थी, उस पर साइन करने से मना कर दिया। दूसरा सफेद झूठ, ना मुझे आम आदमी पार्टी के किसी भी नेता ने इस मोशन पर साइन करने के लिए कहा, ना औपचारिक तौर पर कहा, ना अनौपचारिक तौर पर कहा। और आम आदमी पार्टी के राज्यसभा में कुल 10 सांसद हैं, जिनमें से 6 या 7 सांसदों ने इस मोशन पर खुद ही साइन नहीं किया। तो भला इसमें मेरी क्या गलती? खाली सारा दोष मुझ पर ही क्यों मढ़ा जा रहा है? और इस मोशन के लिए राज्यसभा में कुल 50 सिग्नेचर चाहिए होते हैं, यानी कि 105 विपक्षी सांसदों में से मात्र 50 सिग्नेचर से ये याचिका पूरी हो जाती। तो इतना शोर क्यों? और तीसरा आरोप जो मुझ पर लगाया गया वो ये था कि राघव चड्ढा डर गए हैं और इसलिए वो बेकार मुद्दे उठाते हैं। पहली बात मैं बता दूं कि मैं पार्लियामेंट में शोर मचाने, चीखने, चिल्लाने, माइक तोड़ने या गाली देने नहीं गया। मैं वहां पर जनता के मुद्दे उठाने गया हूं, लोगों की बात करने गया हूं। આમ આદમી પાર્ટીએ 3 મુખ્ય આરોપો મૂકીને રાઘવ ચડ્ડાને સદનમાં બોલતા રોકવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પાર્ટીનું કહેવું છે કે રાઘવની ભૂલોના કારણે તેમને ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવવામાં આવ્યા છે અને હવે તેમને બોલવાની તક આપવામાં નહીં આવે. રાઘવે આ ત્રણેય આરોપોને એક પછી એક નકારી કાઢ્યા છે અને તેમનો જવાબ આપ્યો છે. પહેલો આરોપ, જ્યારે વિપક્ષ સંસદમાંથી વોકઆઉટ કરે છે ત્યારે રાઘવ ચડ્ડા ગૃહમાં જ બેસી રહે છે. આના જવાબમાં રાઘવે તેને સફેદ જૂઠ ગણાવ્યું છે અને તેમણે કહ્યું છે કે સંસદમાં દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા લાગેલા છે, તમે ફૂટેજ ચેક કરી શકો છો. બીજો આરોપ છે મુખ્ય ચૂંટણી કમિશન ઇમ્પીચમેન્ટ મોશન એટલે કે મહાભિયોગ પ્રસ્તાવ પર હસ્તાક્ષર કરવાનો રાઘવે ઇનકાર કર્યો હતો. આ બાબતે રાઘવે પણ કહ્યું છે કે પાર્ટીના કોઈ પણ નેતાઓએ મને ઔપચારિક કે અનૌપચારિક રીતે આ પ્રસ્તાવ પર સહી કરવા માટે કહ્યું નથી. અને ત્રીજો આરોપ છે રાઘવ ચડ્ડા ડરી ગયા છે અને તેથી જ તેઓ સંસદમાં નકામા મુદ્દાઓ ઉઠાવી રહ્યા છે. રાઘવ ચડ્ડાના આક્રમક તેવર અને ભાજપ સામેનું રહસ્યમય મૌન ઘણું બધું કહી રહ્યું છે, પરંતુ સવાલ એ થાય છે કે રાઘવ ચડ્ડા એક સમયે અરવિંદ કેજરીવાલના સૌથી વિશ્વાસુ અને બ્લુ આઈડ બોય ગણાતા હતા. તેમની અને પાર્ટી વચ્ચે આટલું અંતર ક્યારે અને કેવી રીતે આવી ગયું, તે પણ સૌથી મોટા સવાલો ઉઠી રહ્યા છે. આ તિરાડ ફેબ્રુઆરી 2025થી વધુ ઊંડી થઈ ગઈ છે. ફેબ્રુઆરી 2024માં પહેલાં રાઘવ ચડ્ડા દરેક મુદ્દે પાર્ટી પર લાઈવ ચાલતા હતા, સત્તા પક્ષને આકરા સવાલો પૂછતા હતા અને આમ આદમી પાર્ટીનો મુખ્ય ચહેરો હતા. પરંતુ 2024ની શરૂઆતમાં જ્યારે આમ આદમી પાર્ટીના ગૃહ નક્ષત્ર બગડ્યા ત્યારે રાઘવના વલણમાં મોટા ફેરફાર જોવા મળ્યા. મિત્રો, એ સમય યાદ કરો જ્યારે અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, સત્યેન્દ્ર જૈન અને સંજય સિંહ જેવા દિગ્ગજ નેતાઓ જેલના સળિયા પાછળ હતા. પાર્ટી ઇતિહાસના સૌથી મોટા સંકટમાંથી પસાર થઈ રહી હતી. એ જ ગાળામાં દિલ્હી જલ બોર્ડ પર ઈડીના દરોડા પડ્યા હતા, જેના ઉપાધ્યક્ષ ખુદ રાઘવ ચડ્ડા હતા. જ્યારે પાર્ટીને રસ્તા પર ઉતરીને લડનાર અને મીડિયા સામે મજબૂત પક્ષ રાખનાર નેતાની હાજરી હતી ત્યારે રાઘવ ચડ્ડા લંડનમાં હતા. જોકે તેમણે આંખની સર્જરીનું કારણ બતાવ્યું છે, પરંતુ રાજકીય વર્તુળોમાં ચર્ચા હતી કે શું રાઘવ જેલ જવાથી ડરી ગયા હતા? શું લંડન જઈને તેમણે પોતાની જાતને ધરપકડથી બચાવી લીધા હતા? આમ આદમી પાર્ટીએ તેમને રાજ્યસભામાં ડેપ્યુટી લીડર પદ પરથી હટાવી દીધા છે અને તેમના સ્થાને અશોક મિત્તલની નિમણૂક કરી છે. પાર્ટીની દલીલ છે કે રાઘવ હવે એવા મુદ્દાઓ ઉઠાવે છે જેનો પાર્ટીના મૂળ એજન્ડા સાથે કોઈ લેવા દેવા નથી, જેમ કે એરપોર્ટ પર સમોસાના ભાવ, ગીવ વર્કર્સના અધિકારો. આપના નેતાઓનું કહેવું છે કે જ્યારે દેશ બચાવવાની લડાઈ હોય ત્યારે રાઘવ ચડ્ડા સોફ્ટ પીઆરમાં વ્યસ્ત હોય છે. એટલું જ નહીં, 2025ની દિલ્હી વિધાનસભા ચૂંટણીના પ્રચારમાં પણ રાઘવની ગેરહાજરી ઉડીને આંખે વળગે તેવી છે. જ્યારે આખી પાર્ટી રસ્તા પર ધક્કા ખાતી હતી ત્યારે રાઘવ વિમ્બલ્ડનના ટેનિસ મેચની મજા માણતા જોવા મળ્યા હતા. તેવા આરોપો પાર્ટીના છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે રાઘવ ચડ્ડાનું ભવિષ્ય શું છે? એપ્રિલ 2026ના તાજેતરના અહેવાલો મુજબ
આમ આદમી પાર્ટીએ ઓફિશિયલી રાજ્યસભાના સચિવાલયને પત્ર લખીને રાઘવ ચડ્ડાને ડેપ્યુટી લીડરના પદ પરથી હટાવી દીધાની માંગ પણ કરી છે અને હટાવી પણ દીધા છે તેવા પણ સમાચારો છે. અને તેમના સ્થાને અશોક મિત્તલને નિમણૂક કરવામાં આવ્યા છે. એટલું જ નહીં, પાર્ટીએ એવી પણ વિનંતી કરી છે કે હવે રાઘવ ચડ્ડાને આપના કોટામાંથી સંસદમાં બોલવાનો પણ સમય ફાળવવામાં ન આવે. આ એક સ્પષ્ટ સંકેત છે કે પાર્ટીએ રાઘવ માટે પોતાના દરવાજા લગભગ બંધ કરી દીધા છે. શું રાઘવ ભાજપમાં જોડાશે કે પછી કોંગ્રેસમાં, અથવા તો તેઓ પંજાબની રાજનીતિમાં કોઈ નવો વળાંક લાવશે? આ સવાલનો જવાબ અત્યારે ભવિષ્યના ગર્ભમાં છે. પરંતુ એક વાત તો નક્કી છે કે રાઘવ ચડ્ડા પાસે અત્યારે રાજ્યસભાની સદસ્યતા છે અને તેઓ નિર્દય તરીકે સંસદમાં ટકી શકે નહીં. એટલે કે તેમણે વહેલા મોડા કોઈ પક્ષનો હાથ જરૂર પકડવો પડશે. રાઘવ ચડ્ડા જેવી પ્રોફેશનલ ટીમ અને પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા નેતા લાંબો સમય રાજકારણમાં હાસ્યમાં રહી શકતા નથી. મિત્રો, રાઘવ ચડ્ડા અને આમ આદમી પાર્ટી વચ્ચેનો આ હાઈ પ્રોફાઇલ ડ્રામા હજી શરૂ થયો છે. આવનારા દિવસોમાં આ લડાઈ નવું સ્વરૂપ ધારણ કરશે. તમને શું લાગે છે? શું રાઘવ ચડ્ડાએ પાર્ટી સાથે ગદ્દારી કરી છે કે પછી તેમને જાણી જોઈને સાઇડલાઇન કરવામાં આવ્યા છે? તમારો અભિપ્રાય કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. અને આવી વધુ રસપ્રદ રાજનીતિ સાથે જોડાયેલી ન્યૂઝ સ્ટોરીઝ જોવા માટે નવા એપિસોડ, આંતરરાષ્ટ્રીય પોલિટિક્સના અને ભારતની રાજનીતિના એપિસોડ જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. જતાં પહેલાં આ એપિસોડ પર તમારું શું કહેવું છે આ તમામ બાબતો પર કમેન્ટ કરી જરૂર જણાવજો. ને એપિસોડ સારો લાગ્યો હોય, ન્યૂઝ સ્ટોરી સારી લાગી હોય તો વિડીયોને લાઇક, શેર જરૂર કરજો. જય હિન્દ.